સ્ટાન્ડર્ડ 9 ગુજરાતી મીડિયમમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને ગ્રામરના પોઈન્ટ્સ ચલાવ્યા હતા અને તે ઉપરાંત છે ને યુનિટ નંબર 2 પર મેં તમને ચલાવી દીધો ડેન્ટલ હેલ્થ એ નામનો ટોપિકમાં મેં તમને ઝૂમ દ્વારા ચલાવ્યો અને એની એક્સરસાઇઝ પણ ચોપડીમાંથી મેં તમને યુટ્યુબમાંથી મોકલી છે. આના પહેલા મેં તમને છે ને બધા ટેન્સ ચલાવ્યા તમને યાદ હતો કે એની અંદર ચલાવ્યો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે શું કહેવાય તમને યાદ અપાવી દો. એની એક્સરસાઇઝ મેં તમને ફોટો પાડીને મોકલેલી હતી. એ બધાય સોલ્વ કરવાની છે ને એના આન્સર આજે હું સોલ્વ કરી રહ્યો છું. એ બધા એકે મને મોકલી નથી તમે લોકોએ, બરાબર? એ બધી તમારે આન્સર સાથે મને મોકલવાની છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જેને કહેવાય છે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળની વ્યાખ્યા શું છે? તો વર્તમાનમાં બોલતી વખતે જે ક્રિયા ચાલુ હોય એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. ચાલુ વર્તમાન કાળની વ્યાખ્યાનો ક્રમ છે એમિઝા વત્તા ક્રિયાપદ વત્તા આઈએનજી. પછી બીજો પણ ચલાવતો તમને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ એટલે શું? તો કે ભૂતકાળમાં બોલતી વખતે ક્રિયા ચાલુ હતી, હમણાં નહીં પણ જ્યારે ભૂતકાળ હતો, જેમ કે ગઈકાલે જ્યારે તમે આવ્યા ત્યારે હું જમવાનું લેતો હતો, તો ગઈકાલે તમે આવ્યા ત્યારે મારી જમવાની ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો પ્રયોગ થાય. શેનો પ્રયોગ થાય? ચાલુ ભૂતકાળ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જેને કહે છે ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળની વ્યાખ્યાનો ક્રમ છે વોઝ કે વેર વત્તા ક્રિયાપદ વત્તા આઈએનજી. શું હોય? વોઝ કે વેર વત્તા ક્રિયાપદ વત્તા આઈએનજી. પછી છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ. શું કહેવાય ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ? તો ભવિષ્યમાં ચાલુ રહેવાની ક્રિયા, ભવિષ્યમાં ચાલુ રહેવાની ક્રિયા દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ચાલુ ભવિષ્યકાળની વ્યાખ્યામાં છે શેલ વત્તા બી વત્તા ક્રિયાપદ વત્તા આઈએનજી. શું આવે? શેલ વત્તા બી વત્તા ક્રિયાપદ વત્તા આઈએનજી. પછી બીજા બે પણ ચલાવતા તમને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ એ ચલાવતો તમને. અને બીજો ચલાવતો પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ની વ્યાખ્યામાં પૂર્ણ વર્તમાન કાળમાં હેઝ કેવ વત્તા ક્રિયાપદનું ભૂતપૂર્વ આવે. શું આવે? હેઝ કેવ વત્તા ક્રિયાપદનું ભૂતપૂર્વ. અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ ની અંદર પૂર્ણ ભૂતકાળમાં હેડ વત્તા પાસ્ટ પર્સન આવે. એમાં મેં તમને એવું કીધું પૂર્ણ ભૂતકાળ એટલે એવું કહેવાય કે દૂરનો ભૂતકાળ. ભૂતકાળ કરતા પહેલા ક્રિયા પૂરી થઈ ગઈ હોય એને દૂરનો ભૂતકાળ કહેવાય. એમાં પણ બે પ્રકારની વાક્યતા સમજાઈ હતી, જેમાં એક વાક્યતા પૂર્ણ ભૂતકાળમાં આવે અને બીજી વાક્યતા સાદા ભૂતકાળમાં આવે. અને બીજો પોઈન્ટ ચલાવતો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળની વ્યાખ્યાનો ક્રમ છે હેઝ કેવ વત્તા ક્રિયાપદનું ભૂતપૂર્વ. શું આવે? હેઝ કેવ વત્તા ક્રિયાપદનું ભૂતપૂર્વ. ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ એની અસર હજુ ચાલુ છે એ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો પ્રયોગ થાય. હવે જો એની એક્સરસાઇઝ સમજાઈ રહ્યો છું, ધ્યાન આપજો. ચાલુ વર્તમાન કાળની વ્યાખ્યા, ચાલુ ભૂતકાળની વ્યાખ્યાની એક્સરસાઇઝ મેં તમને આપી હતી, બરાબર છે? કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર. ચલો ફર્સ્ટ વન એક્સરસાઇઝ છે fill in the blanks with the present continuous tense. present continuous tense વડે બ્લેન્ક પૂરવાની છે. પહેલી બ્લેન્ક છે we dash story books now. અમે અત્યારે સ્ટોરી બુક વાંચી રહ્યા છે. જો ચાલુ વર્તમાન કાળ ઓળખવાના શબ્દો પણ તમને લખ્યા હતા. look, listen, hear, run, watch, now, see. આ બધા શબ્દો પરથી ખબર પડે વાક્યના ચાલુ વર્તમાન કાળમાં છે. તો જો we are reading story book now. અમે અત્યારે સ્ટોરી બુક વાંચી રહ્યા છીએ. બીજું વાક્ય સમય ડેશ ફોર હર ફ્રેન્ડ્સ. કૌંસમાં લખ્યું છે વેઇટ. સમય પોતાના મિત્રની રાહ જોઈ રહ્યો છે તો સમય ઇઝ વેઇટિંગ ફોર હિઝ ફ્રેન્ડ્સ. બ્લેન્ક ચિલ્ડ્રન બ્લેન્ક વિથ જોય. તમારે લખ્યું છે ડાન્સ તો ચિલ્ડ્રન બહુવચનમાં છે તો આર આવશે. આર ચિલ્ડ્રન ડાન્સિંગ વિથ જોય. પછી લખ્યું છે વી બ્લેન્ક નોટ બ્લેન્ક ગેમ્સ નાઉ. તો વી ની શબ્દ શું છે? આર. વી આર નોટ પ્લેઇંગ ગેમ્સ નાઉ. અમે અત્યારે રમત રમતા નથી. વી આર નોટ પ્લેઇંગ ગેમ્સ નાઉ. નેક્સ્ટ વન એના પછીનું વાક્ય એવું લખી છે સોહન બ્લેન્ક લેટર નાઉ. સોહન અત્યારે લેટર લખી રહ્યો છે, તેને એની પત્ર લખવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. તો એને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય. સોહન એકવચનમાં છે તો શબ્દમાં is અને રાઇટ ને આઈએનજી લાગશે એટલે is writing. સોહન is writing a letter now. the boys in the river. તો કૌંસમાં લખી છે swim. તો boys બહુવચનમાં છે તો boys are swimming in the river. પછી લખ્યું છે બ્લેન્ક ઓલ્ડ મેન બ્લેન્ક અંડર ધ ટ્રી. કૌંસમાં લખ્યું છે sit. ઓલ્ડ મેન એકવચનમાં છે તો શબ્દમાં is the old man sitting under the tree. પછી who blank you. તો who are calling you. કોણ તમને બોલાવી રહ્યું છે. પછી લખ્યું છે દિશા એન્ડ અમર ડેશ ફાસ્ટ. કૌંસમાં છે રન. બંને ઝડપથી દોડી રહ્યા છે. દિશા અને અમર બહુવચનમાં છે આર આવશે. આર રનિંગ ફાસ્ટ. પછી લખ્યું છે ધ ટીચર બ્લેન્ક અવર પેપર્સ. શિક્ષક અમારા પેપર તપાસી રહ્યા છે, કરેક્ટ કરી રહ્યા છે. ટીચર્સ બહુવચનમાં છે જુઓ, સોરી એકવચનમાં છે તો ઇઝ આવશે. ઇઝ કરેક્ટિંગ અવર પેપર્સ.
પછીનું વાક્ય છે સલીમ blank for the party ક્રોસમાં કમ સલીમ એક વચન તો is coming for the party. next one dash I dash nice today. શું આજે સામે દેખો તો am I looking nice today આમાં am I આવશે પછી look ક્રિયાપદ ને ing. filling the blanks with the past continuous tense. નીચે આપણે blanks ને છે ને ચાલુ ભૂતકાળમાં ફિલ અપ કરવાની છે. past continuous tense. past continuous tense ની વાક્ય રચના છે was given વત્તા ક્રિયાપદ ને ing. so છે was given વત્તા ક્રિયાપદ ને ing. ચાલો એમાં જોઈએ. એમાં લખી દે તો farmers dash their fields. farmers બહુવચનમાં છે તો શું છે એમાં where આવશે. એક વચનમાં was આવે બહુવચનમાં where આવે. the farmers were plowing their fields. પછી blank they blank fast enough તો અહીંયા they બહુવચનમાં છે એટલે where આવશે. where they running fast enough શું તેઓ પૂરતી ઝડપથી દોડતા હતા. પછી blank I blank correctly તો આમાં I ની સાથે was આવશે. was I speaking correctly શું સાચી રીતે બોલી રહ્યો છું. પછી લખ્યું છે સુલેખા blank a poem તો સુલેખા એક વચન તો was writing a poem. સુલેખા was writing a poem. next one the children blank pictures. children અહીંયા વાક્યમાં આપેલું છે children બહુવચનમાં છે. the children were drawing pictures. છોકરાઓ ચિત્ર દોરી રહ્યા હતા એવું બતાવે છે. પછી લખ્યું છે દીપક blank માં blank the truth તો દીપક was not telling the truth એ સાચું બોલી રહ્યો નથી. પૂજા blank quite well. પૂજા was dancing quite well. was dancing. પછીનું વાક્ય છે the Mahavat blank on the elephant. the Mahavat was riding on the elephant. blank Mitali blank the car. તો અહીંયા વાક્યમાં છે જો બરોબર સમજો મિતાલી સિંગ્યુલર ફોર્મમાં છે. was Mitali driving the car so મિતાલી કાર હંકારી રહી હતી. next one એના પછીનું સેન્ટેન્સ the dog blank loudly. કૂતરો જોરથી ભસી રહ્યો હતો. the dog was barking loudly. what blank you blank તો what were you buying તમે શું ખરીદી રહ્યા હતા. હવે જે blanks આવી રહી છે fill the blanks with the future continuous tense. future continuous tense માં fill up કરવાની છે. જુઓ એમાં લખી દે what blank you blank tomorrow. અહીંયા વાક્યનામાં future continuous tense અને ચાલુ ભવિષ્યકાળમાં shall will વત્તા be વત્તા ક્રિયાપદને ing લગાવવાનું છે. શું લગાવવાનું shall will વત્તા be વત્તા ક્રિયાપદને ing. તો જો એવું લખાશે what blank you blank tomorrow તો what shall you અથવા what will you be wearing tomorrow તમે આવતીકાલે શું પહેરવાના છો તો what will be એવું પણ લખાય what will be you wearing અથવા what will you be wearing tomorrow. I blank a song તો આમાં લખાશે I will be singing a song હું ગીત ગાવાનો છું. I will be singing a song. the children blank the house sorry clean. the children આમાં બહુવચન કે એકવચન shall કે will લગાવવાનું છે. એની સાથે be મૂકવાનું અને ક્રિયાપદને ing મૂકવાનું છે. the children will be cleaning the house. blank the teacher blank the lesson tomorrow આમાં will the teacher be teaching this lesson tomorrow. પછી લખી દે સૌરભ blank not blank to Patna next Monday તો સૌરભ will not be going પહેલામાં will લખાશે તો shall લખાશે ગમે તે મૂકી શકાય. will not be going to Patna next Monday. ત્યાર પછી છે the guest blank late. the guest બહુવચનમાં છે એવું લખાશે the guest will be coming late મોડા આવવાના છે. we blank them તો we will be welcoming them. we will be welcoming them. next one blank Salma blank this painting તો will Salma selling this painting. પછી લખ્યું છે the boys blank fast the boys will be running fast. we will be flying kites next Sunday. where blank the girls blank during the picnic so where will the girls be singing during the picnic. next one I blank my uncle next month. I will be visiting my uncle next month. will be visiting. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ એના વિશે મેં તમને ચલાવી આપેલો હતો. બરાબર પૂર્ણ વર્તમાન કાળની બ્લેન્ક સોલ્વ કરાવી દો. પૂર્ણ વર્તમાન કાળ એટલે વર્તમાનમાં ક્રિયા પૂરી થઈ ગઈ પણ તેની અસર હજુ વર્તા જેની અસર હજુ ચાલુ છે એવું દર્શાવે એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. પૂર્ણ વર્તમાન કાળમાં ઓળખાના શબ્દો પણ ચલાવતા just just now never never already yet since અને for. ચાલો જુઓ એમાં પહેલી બ્લેન્ક જોઈએ દર્શન બ્લેન્ક
यहाँ पूर्ण भूतकाळ છે, પૂર્ણ વર્તમાન કાળ ચલાવવાનું છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. યસ. એમાં ફર્સ્ટ વન બ્લેન્ક છે, આઈ જસ્ટ બ્લેન્ક માય વર્ક કન્સર્ટેડ ટુ ફિનિશ. તો આઈ હેવ જસ્ટ ફિનિશ્ડ માય વર્ક, મેં હમણાં જ મારું કાર્ય પૂરું કર્યું. પછી છે our drawing teacher blank already blank good picture. Our drawing teacher has already drawing a good picture. Blank you ever blank grapes, તમે કદી દ્રાક્ષ ચાખી છે? તો have you ever tasted grapes? No, I blank never blank grapes. તો I have never tasted grapes. I have never પછી tasted ક્રિયાપદનું ભૂતગળ. જનકભાઈ blank is શ્રીમતી બીએ કન્યા વિદ્યાલય since 1973. તો જનકભાઈ has been આવસામાં કોસ્ટમાં ખાલી to be લખ્યું છે, તો have કે has વત્તા ક્રિયાપદનું ભૂતગળ, તો શું છે has been. જનકભાઈ has been શ્રીમતી બીએ કન્યા વિદ્યાલય since 1973. ભૈરવી blank already blank music. તો ભૈરવી has already learned music. Has already learned, L-E-A-R-D, learned, past tense of the verb. દર્શન and આનંદ blank already blank this film. દર્શન and આનંદ બહુવચનમાં છે, તો દર્શન and આનંદ have already seen, S-E-E-N seen, have already seen this film. પછી પૂર્વી blank માં blank my book yet. પૂર્વી હજી મારી બુક પાછી આપી નથી. પૂર્વી has not returned my book yet. પછીની blank 9 નંબરની, Mr. JB sir is not in the staff room. He blank somewhere, કોઈ જગ્યાએ ગયા છે, તો has gone, he has gone. ત્યાર પછી છે India blank free since 1947. આમાં પણ to be લખેલું છે, તો India has been આવશે. જો બહુવચન હતો have been. has કે have વત્તા ક્રિયાપદનું ભૂતગળ, be નું ભૂતગળ been થાય, B-E-E-N been. પછી he is tired now, તે અત્યારે થાકી ગયા છે. He blank for 2 days. તો he has batted for 2 days. હેતલ એન્ડ શ્વેતલ blank never blank રાણપુર. હેતલ એન્ડ શ્વેતલ બહુવચનમાં છે, તો have આવશે. હેતલ એન્ડ શ્વેતલ have never visited રાણપુર. have never visited રાણપુર. ત્યાર પછી છે રંજનબેન blank lesson number 1 just now, હમણાં શીખ્યા. તો રંજનબેન has taught lesson number 1 just now. blank ઘનશ્યામભાઈ blank since fair just now. તો અહીંયા લખાશે વાક્યમાં has ઘનશ્યામભાઈ visited science fair just now. Suryaben blank in this school since the school started. તો Suryaben has been in this school, has been આવશે. હવે છે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની blank પણ ચલાવી દીધા મેં. પૂર્ણ ભૂતકાળ એટલે દૂરનો ભૂતકાળ કહેવાય. ભૂતકાળ કરતા પહેલા ક્રિયા પૂરી થઈ ગઈ હોય એને પૂર્ણ ભૂતકાળ કહેવાય. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનામાં had વત્તા past person, had વત્તા ક્રિયાપદનું ભૂતગળ મુકાય. શું કહે had વત્તા ક્રિયાપદનું ભૂતગળ? તો એમાં ફર્સ્ટ વન બ્લેન્ક છે, દર્શન blank before you came. તમારા આવતા પહેલા દર્શન કેવો થઈ ગયો તો આવી ગયો હતો, ગો એટલે જતો રહ્યો હતો. તો જો અહીંયા દર્શનના આવતા પહેલા શું થઈ ગયું તો વાક્ય બરાબર સમજો. તમારા આવતા પહેલા દર્શન આવી ગયો એટલે કે દૂરનો ભૂતકાળ છે, તો દર્શન had gone before you come. તમારા આવતા પહેલા ક્રિયા પૂરી થઈ ગઈ, તો એને પૂર્ણ ભૂતકાળ કહેવાય ને. The train blank before I reached there. હું પહોંચ્યો એના પહેલા ટ્રેન શું થઈ ગઈ હતી, ચાલુ થઈ ચૂકી હતી. The train had started before I reached there. પછી the master scolded the servant. The master scolded the servant because he blank some ornaments. So he had stolen, also had વત્તા ભૂતગળ, he had stolen some ornaments. Next one, એના પછીની blank sir. Our head mistress praised us because we blank the shield, because we had won the shield. When the chief guest came, જ્યારે મુખ્ય અતિથિ આવ્યા ત્યારે we blank in the prayer hall. So we had prayed, P-R-A-Y-D prayed also, we had prayed in the prayer hall. We were tired because we blank a long way, because we had walked a long way. Had walked, so say had walked a long way. You blank up when the sun rose. So you had got up when the sun rose. Had got up also. Get to the say got up. The farmer blank his field before it rained. The farmer had tilled. Till એટલે ખેડૂ, T-I-L-L-E-D tilled. The farmer had tilled his field before it rained. I blanked the map before I went on a tour. So I had studied the map before I went on a tour. The girls blanked the game nicely, so they got the shield.
The girls had played the game nicely, so they got the shield. Bhairavi blank a nice song before I entered the room. So Bhairavi had sang. So actually sung also had sung. Bhairavi had sung a nice song before I entered the room. Next one. The match blank before we reached the stadium. The match had started before we reached the stadium. Next one. The doctor came after the patient had died. He blanked all the tickets of lottery before I went there. મારો પત્તા પહેલા બધી લોટરી ટિકિટ વેચી ચૂકી હતી. So he had sold all the tickets of lottery before I went there. The ticket checker asked me whether I blanked a ticket, whether I had bought a ticket. આ પ્રમાણે મેં તમને બ્લેન્ક સોલ્વ કરી જેટલી મેં તમને હોમવર્કમાં મોકલી હતી સેમ બધી જ તમને સોલ્વ કરાવી દીધી છે. હવે એના આન્સર તમારે મને મોકલવાના રહેશે. ઓકે, બાકીનું પાછું કન્ટિન્યુ નેક્સ્ટ સેશનમાં લઈશું. થેન્ક યુ.